રક્તદાન શબ્દ પડતાં જ અમદાવાદી અને ગુજરાતીના રોમ રોમમાં જાણે રોમાંચ પ્રગટે છે. એ રોમાંચ જ્યારે સંગીતમય સૂર ધારણ કરે તો કયા સ્પંદનો સાથે પ્રગટ થાય એની અનુભૂતિ કરતાં આજના આ મહોત્સવનો આપણે પ્રારંભ કરીએ. આવો સૌ સહયોગી બનીએ રક્તદાન અભિયાનમાં. આવો સૌ સહયોગી બનીએ રક્તદાન અભિયાનમાં. થોડાક સમય પહેલાં જ વાત થઈ અમદાવાદની રક્તદાનની, અમારા થાલસીમિયાના યોગદાનની. ત્યારે એમણે હર્ષભેર કહ્યું, મુકેશભાઈ હું આવીશ. हमें सहल हो गई मंजिलें, हवा के रुख भी बदल गए, तेरा हाथ हाथ में आ गया तो चिराग राह में जल गए. And I would request you and Manarભાઈ, if we can proudly say from today onwards કે આ બંને ઉદાસ બંધુઓ પંકજભાઈ અને મનરભાઈ are the brand ambassadors for the cause of the thalassemia children and the cause of blood donation. May I have the honor of having a word of your honor and commitment? Sure. Sure. પંકજ એક પ્રોગ્રામ કરે છે ખજાના નામથી છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈમાં ઓબ્રો શેરેટનમાં, અને દર વર્ષે 3 દિવસનો આ પ્રોગ્રામ હોય છે. એ પ્રોગ્રામમાં બધા જ ગઝલ ગાયકો જે નામવાળા છે તે બધા પંકજની સાથે મળી અને કોઈ પણ જાતનો પુરસ્કાર લીધા વગર એક બહુ મોટું ફંડ ઊભું કરે છે થેલેસેમિયા માટે થઈને. અને પંકજ આટલા વર્ષોથી એ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે, વિચ ઇઝ રિયલી રિમાર્કેબલ. મિત્રો, છેલ્લા 20 વર્ષથી મુંબઈ ખાતે પંકજભાઈ થાલેસીમિયા સોસાયટીના પ્રમુખ છે અને 1000થી વધુ થાલેસીમિયા પીડિત બાળકો માટે સતત 20 વર્ષથી વધુ સમયથી તેઓ સેવાઓ આપતા રહ્યા છે. અમદાવાદ પણ જ્યારે આવું તો ખબર નહીં, એ હવામાં, એ અહીંયાની માટીમાં કોઈ એક અલગ સુગંધ છે, કોઈ એક અલગ વાત છે, જેનો અનુભવ બીજે ક્યાંય નથી થતો. શેખ આદમનું એક મુક્તક મને વારે વારે યાદ આવે જ્યારે પણ હું અમદાવાદ આવું ત્યારે. શેખ આદમે કહેલું કે અહીં છે એવો સરંજામ નથી મળવાનો, અહીં છે એવો સરંજામ નથી મળવાનો, તૂટ્યો ફૂટ્યો કોઈ જામ નથી મળવાનો, લાખ જન્નત તું દે મને એ મારા ખુદા, મારા ઘર જેવો મને આરામ નથી મળવાનો. જ્યાં દુનિયામાં જાઉં ત્યાં એક, બીજા શબ્દોમાં કહું તો એક ગુજરાતી રાજદૂતનું હું કામ કરી રહ્યો છું છેલ્લા 28 વર્ષથી. ગુજરાતના રાજદૂત. ગુજરાતી હોવાની સાબિતી આપવી પડે તમારે, પણ એનો મને ગર્વ છે. મને જ્યારે આ ખબર પડી, કાલે મુકેશભાઈ સાથે બેસીને બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ બ્લડ ડોનેશનના મેં એમની પાસે સાંભળ્યા, ત્યારે મને લાગ્યું કે મારું માથું હંમેશા ગર્વથી ઊંચું રહ્યું છે ગુજરાતી હોવાને નાતે, પણ હવે હું જ્યારે આજે જ પાછો જઈશ ત્યારે મારું માથું વધારે ઊંચું હશે. મેં ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતને બહુ જ નજદીકથી અનુભવ્યા છે, નિહાળ્યા છે. મારું જીવન પાણીના કોષથી કમ્પ્યુટર સુધીનું છે, કારણ કે હું જેતપુરમાં જન્મ્યો અને જેતપુર પછી રાજકોટમાં ઉછર્યો, પણ અમારું ગામ ચરખડી, નાનું ગામડું રાજકોટ પાસે,
અને મારા દાદા જ્યારે જીવતા ત્યારે એ ગામમાં અમે જતા. जो आने वाली हमारी पीढ़ी के लिए शायर ने कहा है कि ए आने वाली नस्लों, ए आने वाले लोगों, ए आने वाली नस्लों, ए आने वाले लोगों, भोगा है हमने जो कुछ वो तुम कभी न भोगो. આ સારી વસ્તુઓ, એડ્સ, થેલેસીમિયા, કેન્સર, વર્લ્ડ વોર્સ, શું શું નથી આપણે જોયું. એ આને વાલી નસ્લો, એ આને વાલે લોગો, ભોગા है हमने जो कुछ वो तुम कभी न भोगो. जो दुख था साथ अपने तुमसे करीब ना हो, पीड़ा जो हमने झेली तुमको नसीब ना हो. तुम जिस तरफ से गुजरो मेला हो रोशनी का, तुम जिस तरफ से गुजरो मेला हो रोशनी का. रास आए तुमको मौसम 21वीं सदी का, हम तो सुकून को तरसे तुम पर सुकून बरसे. आनंद हो दिलों में जीवन लगे सुहाना, दुख सुख था एक सब. ગુજરાતમાં લોહીની નદીઓ વહે છે, પણ સારા કામ માટે, ખરાબ કામ માટે નહીં. રેડક્રોસના બધા, શકુંતલાબેનથી લઈને મુકેશભાઈ અને એમનો આખો પરિવાર જે બધા અહીંયા સ્ટેજ પર છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌ આપની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં પણ આટલો સમય કાઢી શકો છો આવા સુંદર કાર્ય માટે. આવા એક પેલો સરસ શેર છે કે ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર, ચલો यूं कर लें. घर से मस्जिद है बहुत दूर, चलो यूं कर लें, किसी रोते हुए बच्चे को हंसाया जाए. તો એવું છે કે કોઈ બાળકના મોઢા પર તમે જો સ્મિત મૂકી શકો, એક મુસ્કાન, એક સ્માઇલ મૂકી શકો, તો એ દુનિયાની મોટામાં મોટી પૂજા કે મોટામાં મોટી ઇબાદતથી પણ મોટી વાત છે. ભગવાનની પૂજાથી પણ વધારે મોટી વાત છે. થેલેસીમિયાના આ સુંદર બાળકોને મેં જોયા તો એક એટલો સરસ શેર છે કે ગલી કે નુક્કડ पे एक बच्चा मुस्कुराता, गली के नुक्कड़ पे एक बच्चा मुस्कुराता, हैरान हूं कोई काशी काबा क्यों जाता. અને આ તમે ખરેખર પૂજા કરી રહ્યા છો, તમે સેવા નથી કરી રહ્યા પણ પૂજા કરી રહ્યા છો, ભગવાનની પૂજા કરી રહ્યા છો. આનાથી વધારે ઇબાદત, સેવા શું હોઈ શકે, પૂજા શું હોઈ શકે. ખૂબ ખૂબ મારા અભિનંદન, તમને બધાને અભિનંદન. અને જેમ મનરભાઈએ કહ્યું તેમ મોટાભાઈનો હુકમ સર આંખો પર. કે રેડક્રોસ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે હાજર થઈશું. પંકજભાઈ નું એક પાસું આપણે સૌ ગુજરાતીઓ ખૂબ ગૌરવથી જાણીએ છીએ, અને એ છે કે એમણે ગઝલો ગાઈને આપણા સૌના હૃદય જીતી લીધા છે. ऊपर मेरा नाम लिखा है, अंदर ये पैगाम लिखा है. ओ परदेस को जाने वाले, लौट के फिर न आने वाले. सात समंदर पार गया तू, हमको जिंदा मार गया तू. खून के रिश्ते तोड़ गया तू, आँख में आंसू छोड़ गया तू. कम खाते हैं, कम सोते हैं, बहुत ज्यादा हम रोते हैं. चिट्ठी आई है, चिट्ठी आई है, आई है, चिट्ठी आई है, चिट्ठी आई है, वतन से चिट्ठी आई है. थैंक यू.